નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાવદર્શન વિદ્યાલયની એજ્યુકેશનલ એપ પર આપનું હાર્દિક સ્વાગત છે. તો બાળ મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી પાઠ નંબર 9 કદર એના લેખક છે દોલત ભટ્ટ, એ પાઠનો અભ્યાસ કરવાના છીએ. તો બાળ મિત્રો, આજે આપણે દ્વિતીય સત્રમાં પાઠ નંબર 9 જે પાઠનું નામ છે કદર, એના લેખક છે દોલત ભટ્ટ. તો એ પાઠનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો સૌ બાળ મિત્રો પોતાનું પાઠ્યપુસ્તક ખોલીને બેસો. સૌ પ્રથમ તો આપણે એની થોડી આછી ઝલક મેળવીએ. તો એનું વાંચન કરીએ. પ્રસ્તુત લોકકથામાં કથાનાયક વાલા કેસરિયાની કોઈ પણ જાતની ઓળખાણ વગર મદદ કરવાની ભાવના અને ઉદારતા પ્રગટ થાય છે. રાઘોબા અમરેલીના સૂબા બન્યા પછી પોતાની આબરૂના રખેવાળને યાદ કરી કદર કરવાનું ભૂલતા નથી. આ વાત અહીં લોકકથાની શૈલીમાં રજૂ કરવામાં આવી છે. લોકકથા એટલે કે જે લોકો દ્વારા કહેવામાં આવે એ લોકકથા. તો હવે આપણે આની સમજૂતી મેળવીએ કે પ્રસ્તુત લોકકથામાં કથાનાયક વાલા કેસરિયાની કોઈ પણ જાતની ઓળખાણ વગર મદદ કરવાની ભાવના અને ઉદારતા પ્રગટ થાય છે. તો આ એક લોકકથા છે. એ લોકકથામાં વાલા કેસરિયા નામનો એક વ્યક્તિ છે. એ જે વાલા કેસરીયો છે એ કોઈ પણ જાતની ઓળખાણ એટલે કે આપણે સામેવાળાને ઓળખતા ન હોઈએ તો પણ એને આપણે મદદ કરીએ છીએ અને એ ભાવના અહીં પ્રગટ થાય છે એમ કહેવામાં આવ્યું છે. રાઘોબા અમરેલીના સૂબા બન્યા એટલે કે જે રાઘોબા છે એ અમરેલીનો રાજા બને છે. સૂબો એટલે કે રાજા અથવા મહારાજા બને છે અને પોતાની આબરૂના રખેવાળને કે જે સમયે રાઘોબાને જરૂર હતી એ સમયે વાલા કેસરિયાએ રાઘોબાની મદદ કરી હતી અને આબરૂ બચાવી હતી. આબરૂ એટલે કે ઇજ્જત બચાવી હતી. એને જ્યારે એ રાઘોબા અમરેલીના રાજા બની જાય છે ત્યારે એ ઓળખતા નથી, છતાં એને મદદ કરે છે અને એની જે જરૂરિયાત હતી એને પૂરી કરે છે કે એમને જે જરૂર હતી એ એમને મદદ કરે છે. તેથી જ્યારે એ રાજા બને છે રાઘોબા ત્યારે વાલા કેસરિયાને એ યાદ કરે છે. એની કદર કરવાનો એટલે કે એનો ઉપકાર કરવાનો ભૂલતા નથી. આ વાત અહીં લોકકથામાં રજૂ કરવામાં આવી છે એમ અહીં કહેવામાં આવ્યું છે. તો બાળ મિત્રો, હવે આપણે આ પાઠની વાંચનની શરૂઆત કરીએ. હવે આપણે પાઠનું વાંચન કરીએ, ત્યારબાદ એની સમજૂતી મેળવીશું. તો કરણુકી નદી આમ તો નાનકડી, પ્રવાહ એ પાતળો પણ એનો કાંઠો બારે માસ લીલો ગુંજાર રહેતો. કરણુકીનો કાંઠો ચરી એના ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા. આવી રૂપકડી કરણુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે. ગરણી ગામ તો ખોબા જેવડું, પણ એની રૂડપ ઉડીને આંખે વળગે એવી. ગામમાં વસનારા માણસો ઓલદોલ, તેમાં સૌ કરતા સવાયો એક આદમી વાલો. જાતનો ચારણ, તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો. નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેતપ્રીત. અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં હણહણાટી કરે. આવો વાલો કેસરિયો એક દી વડોદરામાં જઈને ઊભો રહ્યો. મીટ મંડાતા જ મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી થઈ જતા. 1000 રૂપિયાની વાંસળી કેડીએ બાંધીને નીકળેલા વાલા કેસરિયાની વાંસળીમાંથી વાટખર્ચીમાં 500 તો વપરાઈ ગયા હતા. એક પણ ઘોડો ખપતો નહોતો. એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા. તો આપણે અહીં સુધી પાઠનું વાંચન કર્યું. હવે આપણે એ પાઠની સમજૂતી મેળવીએ. તો બાળ મિત્રો, તમારે પેન્સિલ દ્વારા હું
જે ટીક કરું, જે શબ્દની નીચે લીટી કરું ત્યાં તમારે પણ લીટી કરવાની રહેશે. આ પાઠમાંથી લોંગ ક્વેશ્ચન પણ પૂછાય છે, ટૂંકા સવાલો પણ પૂછાય છે, માટે તમારે આ પાઠમાં પાઠ ખૂબ જ ધ્યાનથી સમજૂતી મેળવવાની છે. તો હવે આપણે આ પાઠ વાંચન કર્યું, ત્યારબાદ હવે આપણે એ પાઠની સમજૂતી લઈએ. તો સૌ બાળ મિત્રો પેન્સિલ અને રબર લઈને બેસી જાઓ. હું જ્યાં ટીક કરું, અંડરલાઈન કરું ત્યાં તમારે પણ કરવાની છે. તો હવે સમજૂતી મેળવીએ. કર્ણુકી નદી આમ તો નાનકડી, કે કર્ણુકી નામની એક નદી છે પણ એ નાની છે. પ્રવાહ એ પાતળો પણ એનો કાંઠો 12 માસ લીલો કુંજાર રહેતો. પ્રવાહ એટલે કે જે પાણી વહે છે તે પાતળો હતો અને એનો કાંઠો એટલે કે કિનારો. આ આપણે આગળ પણ શીખી ગયા. 12 માસ એટલે કે દર વર્ષે 12 મહિના, માસ એટલે કે મહિના. લીલું કુંજાર એટલે કે ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર, એવો આનો અર્થ થાય છે. શબ્દોના અર્થ હું પાછળથી તમને એક કાગળિયામાં લખીને મૂકીશ, તે તમારે તમારી નોટબુકમાં લખી લેવાના રહેશે. એટલા માટે અહીં આપણે જે શબ્દની નીચે અંડરલાઈન કરીએ છીએ એ શબ્દો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, કે શબ્દોનો અર્થ શું કહ્યો એ તમારે ધ્યાન રાખવાનું છે બાળકો. કર્ણુકીનો કાંઠો ચરી એના ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા. કે કર્ણુકી જે નદી છે એનો કાંઠો એટલે કે કિનારો. આપણે જોયું ચરીને કે પશુઓ ત્યાં ચરવા માટે જાય અને એ નદીનું પાણી ટોપરા જેવું એટલે કે નારિયેળીના પાણી જેવું મીઠું. ટોપરા જેવું એટલે નારિયેળીના પાણી જેવું મીઠું પાણી પીને ત્યાંના પશુઓ પાછા ગામમાં વળી જતા હતા. આવી રૂપકડી કર્ણુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે. રૂપકડી એટલે કે સુંદર. રૂપકડી એટલે સુંદર. કર્ણુકી નદીના કાંઠે ગરણી ગામ આવેલું છે, કે આવી સરસ મજાની નદીના કિનારે ગરણી ગામ આવેલું છે. ગરણી ગામ ખોબા જેવડું એટલે કે સાવ નાનકડું, પણ એની રૂડપ ઉડીને આંખે વળગે એવી. રૂડપ એટલે કે સુંદરતા. શું થાય? રૂડપ એટલે કે સુંદરતા. ઉડીને આંખે વળગવું, આ રૂઢિપ્રયોગ છે. ઉડીને આંખે વળગવું એટલે તરત જ ધ્યાન પર આવવું. શું? ઉડીને આંખે વળગવું એટલે તરત જ ધ્યાન પર આવવું. કે આ જે કર્ણુકી નદીના કાંઠે આવેલું ગરણી ગામ છે એ આમ તો નાનું છે, પણ એની સુંદરતા ઉડીને આંખે વળગે એવી છે, કે ખૂબ જ સુંદર છે, આપણને તરત જ ગમી જાય એવી છે. ગામમાં વસનારા માણસો ઓલદોલ. ઓલદોલ એટલે કે દિલવાર. ઓલદોલ એટલે દિલાવર. ઓલદોલ એટલે શું? દિલાવર. કે ત્યાંના માણસો ખૂબ જ સારા હતા, દિલદાર હતા. તેમાં સૌ કરતા સવાયો એક આદમી વાલો. સવાયો એટલે કે ચડિયાતો. શું? સવાયો એટલે કે ચડિયાતો. તે ગામમાં એટલે કે ગરણી ગામમાં એક વ્યક્તિ હતો, એ સૌથી વધારે સવાયો એટલે કે ચડિયાતો હતો અને એનું નામ શું હતું? વાલો. આપણે આગળ જોઈ ગયા કે એમનું નામ વાલો કેસરીયો હતું. જાતનો ચારણ. શું હતો એ? જાતનો ચારણ હતો. તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો. આજે વાલો કેસરી હતો એનો ધંધો એટલે કે વ્યવસાય. એનો વ્યવસાય શું હતો? તો ઘોડા લેવાનો અને વેચવાનો. નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેતપ્રીત એટલે કે એને ખૂબ જ લગાવ હતો. હેતપ્રીત એટલે કે એને ઘોડાઓ સાથે ખૂબ જ પ્રેમ હતો, વહાલ હતો. એ પોતાના અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં હણહણાટી કરતા. કે વાલા કેસરિયા પાસે કઈ કઈ જાતના ઘોડાઓ હતા? તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે વાલા કેસરિયાના તબેલામાં કયા ઘોડાઓ હતા? તો અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં હણહણાટી કરતા હતા. આ રીતે તમારે લખી શકાય. તબેલો એટલે કે ઘોડાનું
રહેઠાણ આપણે જાણીએ છીએ કે દરેક પ્રાણીનું રહેઠાણ અલગ અલગ હોય છે. તો આમાં તમને સમજ પડી ગઈ હશે. હવે આપણે આગળ વધીએ. આવો વાલો કેસરિયો એક દી વડોદરામાં જઈને ઊભો રહ્યો. દી એટલે કે દિવસ. તે વાલો કેસરિયો એક દિવસે વડોદરામાં જઈને ઊભો રહે છે. મીટ મંડાતા જ મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જતા. મીટ મંડાતા એટલે કે આપણે નજર સ્થિર કરી જોઈ રહે. મીટ માંડવી એટલે કે નજર સ્થિર કરીને જોઈ રહેવું. મન ઠરી જાય એટલે કે સંતોષ થવું અથવા આપણને ગમી જવું. મન ઠરી જવું એટલે સંતોષ થવું અથવા ગમી જવું. કે ઘોડાઓ અરબી, પંજાબી, કચ્છી, કાઠિયાવાડી ઘોડાઓ એટલા સરસ હતા કે આપણે જોઈએ તો આપણને એકી નજરે ગમી જાય. એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જતા. એટલે કે રાજી રાજી થઈ જતા એટલે કે ખુશ થઈ જતા. 1000 રૂપિયાની વાંસળી કેડીએ બાંધીને નીકળેલા કેસરિયાની વાંસળીમાંથી વાટ ખર્ચીમાં 500 તો વપરાઈ ગયા હતા. કે 1000 રૂપિયાની વાંસળી. વાંસળી એટલે કે એક પ્રકારની થેલી કે જે પહેલાના સમયમાં કમરમાં ખુશવામાં આવતી હતી. કાપડની લાંબી થેલી એ બાંધીને વાલો કેસરિયો વડોદરા જઈ રહ્યો હતો. વાંસળીમાં વાટ ખર્ચી એટલે કે આપણે કોઈ પણ પ્રવાસ દરમિયાન આપણને વાપરવા માટે જોઈતી રકમ. મુસાફરી દરમિયાન ખર્ચવા માટે રકમ. વાટ ખર્ચી એટલે કે મુસાફરી દરમિયાન કે મુસાફરીના સમયગાળા દરમિયાન વાપરવા માટેની રકમ. 500 તો વપરાઈ ગયા હતા. જો વાલા કેસરિયા પાસે એ ઘરેથી નીકળ્યો ત્યારે એની પાસે 1000 રૂપિયા હતા. પણ એ વાટ ખર્ચીમાં એટલે કે પ્રવાસ દરમિયાન ગરણી ગામથી વડોદરા સુધીના પ્રવાસ દરમિયાન કે જવાના સમયગાળા દરમિયાન એને ઘોડાનો ખાવાનો ખર્ચ અને પોતાનો ખર્ચ એમ કરીને 500 એની પાસે વપરાઈ ગયા હતા. ફક્ત હવે એની પાસે 500 રૂપિયા રહ્યા હતા. એક પણ ઘોડો ખપતો નહોતો. ખપતો એટલે કે વેચાતો. કે વાલા કેસરિયાનો એક પણ ઘોડો ત્યાં વેચાતો ન હતો. એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા. તો કિંમત એટલે કે મૂલ્ય કે જે ઘોડાની કિંમત હતી. આપણે કોઈ પણ વસ્તુ કે કંઈ પણ આપણે ખરીદી કરવા જઈએ તો આપણે તે દુકાનદાર વ્યક્તિને આપણે પૂછીએ કે ભાઈ આની કિંમત કેટલી. એમ વાલા કેસરિયા પાસે ઘોડા લેવા તો ઘણા બધા જણ જતા હતા. પણ એમની કિંમત વધારે હતી. ઘોડાઓની કિંમત વધારે હતી અને એ કિંમત સાંભળીને સૌ એટલે કે બધા પાછા ત્યાંથી વળી જતા હતા. હવે આગળ જોઈએ. આખરે કેસરિયાએ વડોદરાને રામ રામ કરીને ગરણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો. આખરે એટલે કે છેવટે કેસરિયાએ વડોદરાને રામ રામ કરવા એટલે કે ત્યાંથી આગળ વધી જવું. રામ રામ કરવું એટલે વિદાય લેવી. શું? રામ રામ કરવું એટલે વિદાય લેવી. કે વડોદરા છેલ્લે એણે નિર્ણય કર્યો ત્યાં એનો એક પણ ઘોડો વેચાતો ન હતો. તેથી પછી વાલા કેસરિયાએ એવો નિર્ણય કર્યો કે હવે મારે ફરી પાછા મારા ગામ જતું રહેવું છે. એવો એણે નિર્ણય એટલે કે નિશ્ચય કર્યો. વડોદરા ઉપર ભગવાન સુરતદાદાના તેજ પથરાવા માંડ્યા છે. જાતવંત 5 ઘોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડ્યા. પાણીપંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના પછી એની ચાલમાં પૂછવું જ શું. કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગ વાળી. બાકીના 5 ઘોડાઓ એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા. જાયદી ખજૂરની પેશી જેવો વાન હાથ મૂકો તો લપસી જાય એવી સુવાળી ચમકતી ચામડી કાન સોરીને દોઢીએ ચડાવતા. તો હવે આપણે એની સમજૂતી મેળવીએ કે વડોદરા ઉપર ભગવાન સૂરજદાદાના તેજ પથરાવા માંડ્યા એટલે કે સવારનો સમય હતો. સૂર્યનું અજવાળું કે સૂર્યના કિરણો સરસ મજાના
પૃથ્વી પર પથરાવા માંડ્યા હતા. જાતવંત 5 ઘોડાઓને દોરીને ભાલુકેશરીઓ વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડ્યા. વેગળું એટલે કે જુદું અથવા અલગ, એને છોડીને જતા રહેવું, એવો અર્થ અહીં આપણે લેવાનો છે. પાણીપંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના, કે પાણીપંથા એટલે કે આપણને જોઈને તરત જ ગમી જાય, ખૂબ જ સરસ એ ઘોડાઓ હતા. અને પાછા વગર અસવારના એટલે કે જે ઘોડાઓ ઉપર મૂકવામાં આવતું એક જાતનું આપણે બેસવા માટેનું સાધન એવું કહી શકીએ. પછી એની ચાલમાં પૂછવું જ શું. કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગ વાળી એટલે એના ઉપર જે બેસવા માટેનું મૂકવામાં આવતું એક જાતનું ગાદી. બાકીના 5 ઘોડાઓ એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા. જાયદી ખજૂરની પેશી જેવું, જે સરસ મજાનું ખજૂર, આપણે ઊંચી જાતનું ખજૂર જે ખાઈએ છીએ એવું સરસ મજાનું ખજૂર પેશી જેવો એનો વાન એટલે કે એનું શરીર હતું. હાથ મૂકો તો લપસી જાય એવી સુવાળી ચમકતી ચામડી, કે એ ઘોડાઓ ઉપર જ્યારે આપણે હાથ મૂકીએ તો આપણો હાથ પણ લપસી જાય એવો એમનો વાન એટલે કે શરીર હતું. કાન સોરીને દોઢીએ ચડાવવા એટલે કે સતર્ક થઈ જવું. કાન સોરીને દોઢીએ ચડાવવા એટલે કે સતર્ક થઈ જવું. તો બાળ મિત્રો, આપણે આજે આ વિડીયોમાં ફક્ત આટલું જ શીખીશું. હવે આગળના વિડીયોમાં આપણે આગળનું શીખીશું. તો તમારે આગળનું વાંચવાનું પણ છે, અને આ શબ્દોના જે આપણે શબ્દો નીચે જે લીટી કરી અંડરલાઈન કરી છે એ શબ્દો હું તમને એક પાનામાં કે પેજમાં લખીને મૂકીશ. તે તમારે તમારી નોટબુકમાં લખવાના છે અને એ શબ્દો વારંવાર જોવાના છે. આમાંથી સમાનાર્થી શબ્દો પણ પૂછાય છે, રૂઢિપ્રયોગના અર્થ પણ પૂછાય છે પરીક્ષામાં. માટે તમારે આ પાઠમાં ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે. જો બાળકો, મને આશા છે કે તમને આટલામાં સમજ પડી ગઈ હશે. તો હવે આપણે આગળના વિડીયોમાં શીખીશું.